શું હાલચાલ છે મિત્રો? ચાલો જાણીએ સ્ક્રીનનાની સમાચાર મોટા 25 મહત્વના સમાચાર. સરદાર સરોવર ડેમની જળ સપાટી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે અને ડેમ 83% વધુ ભરાઈને 133.82 મીટરની સપાટીએ પહોંચી જવા પામ્યો છે. આગળ વધીએ અને વાત કરીએ તો મેઘરાજાની બેટિંગ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલના શહેરા તાલુકામાં સૌથી વધુ 5.43 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આગળ વધીએ અને વાત કરીએ તો હવામાન વિભાગનું રેડ અને ઓરેન્જ એલર્ટ. ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય થવાને કારણે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો અરવલ્લીમાં મેઘમહેર. અરવલ્લીના મેઘરજ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આગળ વધીએ અને વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ સિસ્ટમોના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ અને વ્યાપક મેઘમહેર થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોના સર્વે અને કૃષિ નુકસાની અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા માટે મોટી ગ્રાન્ટ. રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ કાર્યો માટે 65 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૈક્ષણિક સહાય વિતરણ. મહાલક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, માય એસવાય અને એસએસઆઈપી 2.0 યોજનાઓ અંતર્ગત રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આગળ વધીને વાત કરીએ તો ગીતા મંદિર આઇકોનિક બસ ટર્મિનલ. અમદાવાદના ગીતા મંદિર ખાતે મુસાફરોની સુવિધા માટે અત્યાધુનિક આઇકોનિક બસ સ્ટોપ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિ દૂત યોજના 2.0. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ખેલ ગતિવિધિઓને વેગ આપવા માટે રાજ્યમાં શક્તિ દૂત યોજના 2.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં અનોખો ઢીંગલા બાપાનો તહેવાર. દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવાસાના પાવન અવસર પ્રમાણે પરંપરાગત અને આદિવાસી સંસ્કૃતિ દર્શાવતો અનોખો ઢીંગલા બાપાનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો, જેનું સાંજે પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આગળ વધીને વાત કરીએ તો શ્રાવણ માસને લઈને સોમનાથમાં તૈયારીઓ. પવિત્ર શ્રાવણ માસના આગમનને પગલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ અને દર્શન પ્રબંધને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગળ વધીને વાત કરીએ તો હર ઘર તિરંગા અભિયાન. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજોડીની કલા વિશ્વવિખ્યાત. કચ્છનું હેન્ડલૂમ અને હસ્તકલાનું કેન્દ્ર ગણાતું ભુજોડી ગામ, જ્યાં 5 સદીઓથી હાથ વણાટની કલા જીવન છે, તે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના 50થી વધુ એવોર્ડથી સન્માનિત થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યગ્રહણ અને જ્યોતિષીય ગણતરી. ગઈકાલે વર્ષનું બીજું સૂર્યગ્રહણ સક્રિય હતું. જો કે તે ભારતમાં દેખાયું ન હોવાથી કોઈ સૂતકકાળ માન્ય નહોતો. તેમ છતાં જ્યોતિષીઓ દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરકુંડલામાં નકલી પનીર ઝડપાયું. અમરેલીના સાવરકુંડલા પંથકમાં એસઓજી પોલીસે દરોડા પાડીને બેકરી અને કોલ્ડ ડ્રિંક્સની આડતમાં વેચાતો 8 કિલો શંકાસ્પદ તથા નકલી એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં માર્ગ અકસ્માતનો ભય. પાટનગર ગાંધીનગરમાં એકાએક માર્ગ પર ભૂવો પડવાને કારણે 2 વ્હીલર ચાલક વાહન સાથે ખાબક્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આગળ વધીને વાત કરીએ તો ખાદ્ય સુરક્ષા વિભાગ સક્રિય. રાજ્યના અલગ અલગ શહેરોમાં તહેવારોની મોસમ નજીક આવતા ખાદ્ય અને અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મીઠાઈ તથા ડેરી પ્રોડક્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમ અંગે સાવચેતી. ગુજરાત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાગરિકોને ઓનલાઈન લોન એપ્લિકેશન અને ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રોડ સામે સતર્ક રહેવા માટે નવી એડવાઇઝરી જારી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સરસવાણી ગામની વિશેષતા.
પૂજ્ય રવિશંકર મહારાજની જન્મભૂમિ અને વાત્રક નદીના કિનારે વસેલા સરસવણી ગામમાં નાના મોટા કુલ 7 મહાદેવના પૌરાણિક મંદિરો આવેલા હોવાની અદ્ભુત ધાર્મિક વિશેષતા જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રે નવું અપડેટ. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ડાયાલિસિસ સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં નવા PPP મોડેલ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર વિરોધ અને ચર્ચા. રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં વીજ ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરના વિરોધ અને વીજ બિલના પ્રશ્નોને લઈને સ્થાનિક સ્તરે રજૂઆતોનો દોર ચાલુ છે. આગળ વધીને વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો. એકતાનગર ખાતે વીકડેઝમાં પણ ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ નર્મદા ડેમ અને સરદાર પટેલની પ્રતિમા નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન મહોત્સવની ઉજવણી. રાજ્યના વિવિધ વન ક્ષેત્રોમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના અભિયાન અંતર્ગત શાળાકીય બાળકો દ્વારા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.